ચૂંટણી એટલે આમ તો લોકશાહીનો પર્વ અને આમ જુઓ તો પક્ષપલટાની સિઝન. સ્થાનિક સ્વરાજનો જંગ જેમ જેમ નજીક આવી રહ્યો છે એમ પક્ષપલટા અને તડજોડની રાજનીતિ તેજ થઈ રહી છે. કોંગ્રેસે ફરી એકવાર ભાજપ પર પોતાના નેતાઓને લાલચ આપવાનો આરોપ લગાવ્યો તો સામે ભાજપે હંમેશાની જેમ એ આરોપો ફગાવી દીધા છે. ખેડા પછી હવે કયા મોરચે તડજોડ પર રંગ જામ્યો છે, હવે એ જુઓ. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા હવે 2 દિવસનો સમય બાકી છે. ત્યારે રાજકીય પક્ષોમાં ફોર્મ ભરવાની હોડ લાગી છે. ચૂંટણી છે એટલે સ્વાભાવિક રીતે જ તડજોડની સિઝન છે. પક્ષપલટાનો સિલસિલો તો પહેલાથી જ શરૂ થઈ ગયો હતો. હવે ચૂંટણી નજીક આવતા આક્ષેપ પ્રત્યાક્ષેપનો સિલસિલો તેજ બન્યો છે. ગાંધીનગરમાં કોંગ્રેસે દાવો કર્યો કે ભાજપે તાલુકા કોંગ્રેસને તોડવાના પ્રયાસ કર્યા છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે તાલુકા પંચાયતની ચૂંટણી માટે ભાજપે કોંગ્રેસના નેતાઓને ટિકિટની લાલચ આપી છે. એ રીતે જે ભાજપને બધાને ટિકિટ આપવાનું વચન આપી અને છેલ્લે જે આયાતી ઉમેદવારોને ટિકિટ આપી ક્યાંક ને ક્યાંક જોરદાર ઉતરતો ચરુ છે. એટલે આપ સૌ તો જાણો જ છો કે ભાજપની રણનીતિ શું છે અને ક્યાંક ને ક્યાંક એમની જે એકદમ ખરાબ નીતિથી લોકો આ તાલુકામાં આજે પણ ત્રાસી રહ્યા છે. એટલે એ લોકો અમારો કોન્ટેક્ટ ભાઈ હિમાંશુભાઈ જેવા આગેવાનનો મને પણ કરવામાં આવે છે વ્યક્તિગત, પણ અમે એમાં પડવા માંગતા નથી. અમે કોંગ્રેસે ભલે દાવો કર્યો હોય કે ગાંધીનગરમાં પક્ષનો કોઈ નેતા ભાજપમાં નહીં જોડાય, શું કે હજુ ફોર્મ ભરવા માટે 2 દિવસ બાકી છે અને આ તો રાજકારણ છે. ખેડાના કપડવંજનો કિસ્સો હજુ તાજો જ છે. જ્યારે ભાજપના 2 નેતાઓ કોંગ્રેસમાં જોડાયાના 24 કલાકમાં જ ફરી ભાજપમાં આવી ગયા હતા. બંનેનો દાવો હતો કે તેમને ખબર નહોતી કે તેઓ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. આનું નામ જ રાજકારણ છે. હાલ તો જંગ ગાંધીનગર તાલુકા પંચાયત પૂરતો સમેટાયો છે. કોંગ્રેસે જ્યાં જીતના દાવા કર્યા છે ત્યાં ભાજપે આ દાવાને ફગાવી દીધા છે. તાલુકા પંચાયત આ વખતે ખૂબ સારી, ગઈ વખતે 18 બેઠકો 28માંથી જીત્યા હતા. આ વખતે પણ અમે એનાથી પણ વધુ સારી રીતે અને વધુ સીટો જીતવાના છીએ. ભારતીય જનતા પાર્ટીની અંદર કોંગ્રેસના નેતાઓ હોય, કાર્યકર્તાઓ હોય, મતદાતાઓ હોય જોડાઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસના ગાંધીનગરના નેતાઓ એવી હાસ્યાસ્પદ વાતો કરીને આત્મસંતોષ મેળવતા હોય એવું આ નિવેદન પરથી લાગી રહ્યું. ગાંધીનગર તાલુકા પંચાયતમાં હાલ શાસનની ધુરા કોંગ્રેસ પાસે છે. એવામાં કોંગ્રેસ સત્તા જાળવી રાખવા મથી રહી છે તો ભાજપ સત્તા ખૂંચવી લેવા. એવામાં હવે જોવું એ રહેશે કે ગાંધીનગરનો જંગ કોણ જીતે છે. પક્ષપલટાનો સિલસિલો રાજ્યમાં કોઈ રેકોર્ડ રચે છે કે કેમ તે પણ જોવું રહેશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. આ ગયું એ ચોમાસામાં પોણા ભાગનું વડોદરા 3-4 દિવસ સુધી ડૂબેલું રહ્યું. કરોડો રૂપિયા, અબજો રૂપિયાનું લોકોને નુકસાન થયું અને પછી તંત્ર અને સરકાર બંને જાગ્યા અને વિશ્વામિત્રીને પહોળી અને ઊંડી કરવા માટે કરોડો રૂપિયા, અબજો રૂપિયાનો ખર્ચ કરવાનો નક્કી કર્યો. 34 કરોડ રૂપિયા તો ખાલી ઝાડવા કાપવા માટે આપવામાં આવ્યા, પણ એનો ફાયદો શું? આવતું ચોમાસું આવશે તો એવું લાગે છે કે વડોદરાવાસીઓની હાલત ત્યાં જ રહેવાની છે. કારણ કે એક બાજુ અધધ ખર્ચ થાય છે અને બીજી બાજુ નદીને પૂરવામાં આવે છે, અને એ પણ વડોદરાના જ કેટલાક બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરો દ્વારા કે જે નદીમાં કાટમાળ ફેંકી રહ્યા છે અને તંત્ર એમની પર કાર્યવાહી કરવાના બદલે મીઠી નજર રાખીને બેઠું છે. વડોદરાની વિશ્વામિત્રી નદીની સફાઈ અને મહાનગરપાલિકાની કામગીરી હંમેશાથી એકબીજાના વિરોધી રહ્યા છે. આ દ્રશ્યો તેનો વધુ એક પુરાવો છે. એક તરફ જ્યાં 1200 કરોડના ખર્ચે વિશ્વામિત્રીને ઊંડી અને પહોળી કરવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે, ત્યાં બીજી તરફ નદીના કાંઠે બેરોકટોક બાંધકામ સાઇટ્સનો કાટમાળ ઠલવાઈ રહ્યો છે. આ કામ બીજું કોઈ નહીં પણ તંત્રએ રોકેલા કોન્ટ્રાક્ટરો જ કરી રહ્યા છે. વડોદરા શહેરના ખાસવાડી રોડ પર SSG હોસ્પિટલના પ્રસૂતિ વિભાગની નવી ઇમારત બની રહી છે, જેના કોન્ટ્રાક્ટર નીલકંઠ ઇન્ફ્રા બાંધકામ સાઇટનો કાટમાળ પાછળ આવેલા નદીના પટ પર ઠાલવી રહી છે, જેના કારણે નદીનો વધેલો પટ પણ પોતાનું અસ્તિત્વ ગુમાવી રહ્યો છે. એક તરફ વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરામાં પૂરની સ્થિતિ ન આવે તે માટે વિશ્વામિત્રી નદીની સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 1200 કરોડનો પ્રોજેક્ટ હાલ સરકાર સમક્ષ મૂકવામાં આવ્યો છે અને 25 કરોડ જેટલો ખર્ચો પાલિકા પણ કરવાની છે. પરંતુ જે અહીંયા કાટમાળ નાખી જાય છે તેની સામે કાર્યવાહી કેમ નહીં? અને સૌથી મોટો સવાલ એ છે કે હાલ SSG હોસ્પિટલના ક્વાર્ટર્સ બની રહ્યા છે અને આ ક્વાર્ટર્સનો જે બાંધકામ સાઇટનો જે કાટમાળ હોય છે તે અહીંયા વિશ્વામિત્રી નદીના કિનારે નાખી દેવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં અહીંયા કાટમાળ નાખી દેવાતા આ મામલો કોર્પોરેશન સુધી પહોંચ્યો અને હવે જે કાટમાળ છે તે અહીંયાથી ઉઠાવવાની કામગીરી અહીંયા હાથ ધરવામાં આવી રહી છે. અહીંયા ટ્રેક્ટર મંગાવવામાં આવ્યા છે.
એક તરફ મનપા નદીના પટને પહોળો કરી રહ્યા છે તો બીજી તરફ બાજુમાં કાટમાળ નાખીને નદીના પટને સાંકડો કરવામાં આવી રહ્યો છે, એ પણ જાહેરમાં જ. બંને જગ્યા સરકારી હોવાથી તંત્રને ડમ્પિંગ રોકવાનો વિચાર પણ ન આવ્યો અને જરૂર પણ ન જણાઈ. શહેરીજનોએ તંત્રની નિષ્ક્રિયતા અને કોન્ટ્રાક્ટર સાથેના મેળાપીપણા સામે પણ સવાલ ઉઠાવ્યા છે. જો કદાચ સામાન્ય વ્યક્તિએ જો આ રીતનું કર્યું હોત તો ચોક્કસથી કડકમાં કડક સજા પણ થાત, કડકમાં કડક એના પર કાર્યવાહી થાત. પરંતુ લાગી રહ્યું છે કે કંઈક ને કંઈક સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની સાંઠગાંઠના કારણે આવા કોન્ટ્રાક્ટરોને છાવરી રહ્યા છે, જેના કારણે વડોદરા શહેરના નગરજનો તમામ રીતે હેરાનગતિ થઈ રહ્યા છે અને પૂરની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. જાહેરમાં નદીમાં બાંધકામનો કાટમાળ ઠલવાતો હોય ત્યારે આ કામ તંત્રની નજરમાં ન આવે તો જ નવાય, ખાસ કરીને ત્યારે જ્યારે વિશ્વામિત્રીના શુદ્ધિકરણની કામગીરી ચાલી રહી છે. મનપાના સત્તાધીશોને આખરે એ સમજાયું ખરું કે કોન્ટ્રાક્ટરની બેદરકારી છે, એટલે તાબડતોબ કોન્ટ્રાક્ટરને નોટિસ આપીને કાટમાળ હટાવી દેવાના આદેશ અપાયા. તંત્ર એક્શનમાં આવતા વિશ્વામિત્રીના કાંઠે ફેંકાયેલો વેસ્ટ દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ. જે ટ્રેક્ટર અને ડમ્પરો વડે કાટમાળ ફેંકવામાં આવ્યો હતો તે જ વાહનો હવે આ કાટમાળ પાછો ઉઠાવી રહ્યા છે. એસએસજીમાંથી એસએસજી ક્વાર્ટર્સ બનાવે છે ત્યાં, એટલે અમારા ધ્યાને આવ્યું, એમને નોટિસ પણ આપી છે અને આજે એમને કામગીરી બી ચાલુ કરી છે નીચેથી બધું કાઢવાની. એમાં પથ્થરને ડેબ્રિસને બધું એને અંદર નાખ્યું છે, એટલે એના માટે આપણે એમને નોટિસ પણ આપી, કામ બી આજે ચાલુ કર્યું છે. એ એસએસજી વાળામાંથી કામ છે, ડિપાર્ટમેન્ટ એસએસજી વાળાએ જ કોન્ટ્રાક્ટ આપ્યો છે એમને. નામ હવે પેલા એના પર તો નીલકંઠ કરીને લખ્યું છે, એટલે એક્ઝેક્ટ તો એમને જ ખબર હશે. બાબત ગંભીર કહેવાય, કારણ કે જે રીતે પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ હતી અને એના લીધે વડોદરામાં જે સિચ્યુએશન આવી હતી ને હવે વિશ્વામિત્રીને ક્લીન કરીને એને સરસ કરી અને આપણે ફરીથી પૂરની પરિસ્થિતિ નિર્માણ ન થાય એની કામગીરી આપણે હાથ ધરી છે. એમાં જે આ કોન્ટ્રાક્ટરે જે કરી રહ્યા છે, જે એને કચરો કે બધું ડમ્પ કર્યું છે અંદર, એને સખત કાર્યવાહી કરવી જોઈએ, કરવામાં આવશે જ અને એને એના સંદર્ભે નોટિસ પણ આપવામાં આવી છે અને એનો દંડ પણ વસૂલવામાં આવશે. વડોદરામાં જ્યારે પૂર આવ્યા છે ત્યારે તેની પાછળ વિશ્વામિત્રીના સંકોચાયેલા અને છીછરા તળની ભૂમિકા વરસાદથી વધુ રહી છે. શહેરના ઘણા ભાગોમાં વિશ્વામિત્રીને નદી કહી શકાય તેમ નથી, કેમ કે નદીનો પટ સાંકડા નાળામાં તબદીલ થઈ ગયો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નદીના એક કાંઠેથી કૂદીને બીજા કાંઠે જઈ શકાય છે. આ દ્રશ્યો જોઈને સત્તાધીશોને શરમ આવવી જોઈએ. તેમના પાપે એક નદી પોતાનું અસ્તિત્વ ગુમાવી રહી છે. જો નદીને સ્વચ્છ રાખવાની ઈચ્છાશક્તિ નહીં હોય તો 1200 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ પણ કંઈ નહીં કરી શકે. એમાં પણ હાલનો કિસ્સો પોતાનામાં જ ઘણા સવાલ ઉઠાવે છે. વિશ્વામિત્રીનો આખો પટ પુરાઈ ગયો, તેની ઉપર આખો રોડ બની ગયો. આ પ્રકારની જે કામગીરી થઈ ત્યારે પાલિકાના અધિકારીઓ શું કરી રહ્યા હતા તેવા સવાલો ઊભા થયા છે. અને ફરી એકવાર જો પૂર આવશે તો પછી તેનો જવાબદાર આ કોન્ટ્રાક્ટર કે પછી પાલિકા રહેશે કે પછી કોન્ટ્રાક્ટરના માથે જ માછલા ધોવામાં આવશે કે તેને જ હાથ બનાવી દેવામાં આવશે તેવા સવાલ ઊભા થયા છે. કેમેરા પર્સન નિકેશ વડદ સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. એક સપ્તાહ પહેલા કિન્નર અખાડાની મહામંડલેશ્વર બનેલી મમતા કુલકર્ણીને હવે અખાડામાંથી જ હાંકી કાઢવામાં આવી છે. અખાડાના સ્થાપકે મમતાના વિવાદિત ભૂતકાળને જોતા આ નિર્ણય લીધો છે. ત્યારે કિન્નર અખાડાના સ્થાપક સામે જ હવે મોરચો મંડાઈ ગયો છે. એટલું જ નહીં, અન્ય સંતો પણ મમતા અને મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠીના પક્ષમાં આવ્યા છે, જેનાથી વિવાદનો એક નવો મોરચો ખુલ્યો છે. છેલ્લા એક સપ્તાહથી ચર્ચામાં રહેલા મમતા કુલકર્ણી હવે ફરી વિવાદમાં આવ્યા છે. મહાકુંભમાં ધામધૂમથી કિન્નર અખાડાના મહામંડલેશ્વર બનેલા મમતા કુલકર્ણીની આ પદ પરથી એક સપ્તાહમાં જ હકાલપટ્ટી કરી દેવાઈ. અત્યાર સુધી પડદાની પાછળ રહેલા કિન્નર અખાડાના સંસ્થાપક ઋષિ અજય દાસ અચાનક સામે આવ્યા અને મમતાને અખાડામાંથી બહાર કાઢી મૂક્યા. આ માટે અજય દાસે મમતાને મહામંડલેશ્વરની પદવી માટે અયોગ્ય ગણાવ્યા. તેમની સામે દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલગીરી સહિતના આરોપોને જવાબદાર ઠેરવ્યા. लेकिन ममता कुलकर्णी जैसे जिस व्यक्ति के ऊपर देशद्रोह का आरोप है, जिसके ऊपर देशद्रोह के कार्यों में लिप्त होने का आरोप है और जो सिद्ध भी हुआ है, जिसमें उनको जो है परेशानियां भी झेलनी पड़ी है, उसके पश्चात उन्हें जो है अचानक ला करके उन्हें अभ्यागत न बनाकर वैराग या संन्यास न देकर के सीधे जो महामंडलेश्वर का जो पद दिया गया वो न्याय उचित नहीं है, वो धर्म संगत नहीं है. इसी वजह से मुझे जो है इनके विरुद्ध कार्रवाई करना पड़ रहा है. મમતાને મહામંડલેશ્વરનું પદ આપવા બદલ ઋષિ અજય દાસે મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠીને પણ કિન્નર અખાડામાંથી બહાર કરી દીધા છે. જોકે પોતાની સામે કાર્યવાહીથી ભડકેલા લક્ષ્મીનારાયણ ત્રિપાઠીએ અજય દાસ સામે જ મોરચો માંડી દીધો છે. તેમણે અજય દાસને કિન્નર અખાડાના નામ માત્રના સંસ્થાપક ગણાવ્યા.
સાથે જ અખાડાના પૈસાની ખાયકી કરીને પબ્લિસિટી સ્ટન્ટ માટે આ પ્રકારના પગલાં ભરવાનો આક્ષેપ પણ કર્યો। पर ऋषि अजय दास ने जो आश्रम किन्नर अखाड़े को दान में दिया उसको भी उन्होंने बेच के सारा पैसा भोग विलास में लगाया। कुछ दिन बम्बई में थे, बाद में अब अपने परिवार के साथ वो जयपुर में रहते हैं। 2016 का कुंभ का सारा किन्नर अखाड़े का पैसा ऋषि अजय दास ने गमन कर गए। किन्नर अखाड़े में रहते वो किन्नर अखाड़े से बयान जारी करते, किसी दूसरे के छावनी में जाके क्या जरूरत है कुछ बोलने के लिए, कुछ कहने के लिए। आज बड़ी दुख की बात है कि एक पब्लिसिटी की खातिर व्यक्ति कुछ भी हद तक गिर जा रहा है। લક્ષ્મીનારાયણ ત્રિપાઠીએ મમતા કુલકર્ણી અંગેના અજયદાસના આક્ષેપો પર પણ સવાલ ઉઠાવ્યા। સાથે જ અખાડામાં પોતાને પદવી આપવામાં અજયદાસની કોઈ ભૂમિકા ન હોવાનો પણ દાવો કર્યો। आज अगर यही ममता इस्लाम कबूल लेती तो ये धर्माचार्य जो बन रहे हैं और जो हैं ये क्या कुछ बोलते तभी? आज वो सनातनी बच्चा सनातन में आ गया तो सबको पेट में दर्द हो गया। और वो कौन होता है? किन्नरों ने मुझे आचार्य महामंडलेश्वर बनाया। एक पुरुष किन्नर अखाड़े को महामंडलेश्वर बनाने, आचार्य महामंडलेश्वर बनाने वाला कौन होता है? मेरे सारे किन्नर जितने भी उपस्थित थे सबने मुझे किन्नर अखाड़े का आचार्य महामंडलेश्वर घोषित किया, उस पद पे बिठाया। એક તરફ જ્યાં કિન્નર અખાડાએ ઋષિ અજય દાસ સામે મોરચો માંડ્યો છે, ત્યાં અખાડા પરિષદના અધ્યક્ષ પણ મમતા કુલકર્ણીના પક્ષમાં આવ્યા છે। महंत रविन्द्र पुरीનું કહેવું છે કે સંત કોઈ પણ વ્યક્તિ બની શકે છે, પછી ભલે તેનો ભૂતકાળ વિવાદિત કેમ ન હોય। આમ કરીને તેમણે પોતે પણ અજયદાસ સામે સવાલો ઉઠાવ્યા। जो संन्यास होता है, जो वैराग्य होता है, किसी भी आयु में उत्पन्न होता है और ये कोई आवश्यक नहीं है कि वैराग्य हमको ही आएगा, किसी को भी आ सकता है। ममता जी को वैराग्य आ गया, उनको अच्छा लगा मैं किन्नर समाज में जाऊंगी, उनकी महामंडलेश्वर बनूंगी। वो किन्नर समाज में गई, महामंडलेश्वर बनी, क्योंकि जिनके कर्म अच्छे नहीं थे वो बड़े बड़े संत हो गए। जिन्होंने चोरी की थी, कहीं भी ऐसे हमारी कथाएं आती है। कहने का तात्पर्य है कि कोई भी आध्यात्मिक में आ सकता है, वो कोई भी जाति का हो, कोई भी पेशे का हो, वैराग्य किसी भी अवस्था में आ सकता है। और हम सब ममता जी के साथ है, लक्ष्मीनारायण त्रिपाठी जी के साथ है। वो बसंत पंचमी पे जूना अखाड़े के साथ स्नान करेंगे। और बाकी देखिए ये सब जो किया गया है, मैं समझता हूँ एक साजिश के तहत किया गया है। લક્ષ્મીનારાયણ ત્રિપાઠી તેમજ મમતા કુલકર્ણીનું સમર્થન કરીને અખાડા પરિષદે એક રીતે ઋષિ અજય દાસને ઘેરવાની કોશિશ કરી છે। મહાકુંભમાં સાથે સ્નાન કરવાની તૈયારી દેખાડીને તેમણે એક મોટી જાહેરાત કરી છે। આ સાથે જ અખાડા વચ્ચે એક નવો જંગ શરૂ થયો છે। તેનું પરિણામ શું આવે છે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।